નમસ્કાર, TV13 ડિજિટલ સાથે હું સંજય દવે. વાત કરીએ ગાંધીનગરની. ગાંધીનગરની વાત હોય એટલે કોઈ ગરમ ગરમ સમાચાર અથવા ખૂબ મોટી ચર્ચા હશે એવું જ લાગતું હશે, પણ ના, અહીંયા એવું નથી. અહીંયા વાત છે ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી જોવા મળતી શાંતિની. આ શાંતિ કોઈ મોટા સમાચાર પહેલાંની છે કે પછી કોઈ ખૂબ મોટા જે સમાચાર કેન્દ્રમાંથી આવવાના છે એની રાહ જોતી આ શાંતિ છે? જોઈએ તો હવે ટૂંક સમયમાં ખબર પડશે. પણ જે રીતે દાદાના એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના જે મંત્રીમંડળના વિસ્તરણની વાત છે, કદાચ એમાં સમાચાર આવવાના બાકી છે કે પછી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના નામની જે જાહેરાત થવાની છે એની રજૂઆત થવાની છે, જે રજૂઆત થઈ ગઈ છે અને એની જાહેરાત થવાની છે. આ સમાચાર તો છે, પણ ક્યારે આવશે એ નક્કી નથી. આ ક્યારેને લઈને અત્યારે તો ગાંધીનગરની ગલીઓમાં શાંતિ જોવા મળી રહી છે. ભાઈ, પ્રમુખ પદના નામ માટે તો જે નામોની ચર્ચા થઈ છે એમાંથી તો કોઈ એકની પસંદગી થશે. નિર્ણય કરવાનો છે હાઈકમાન્ડ જે કંઈ નિર્ણય કરે છે એને પાર્ટીના કાર્યકર્તાઓ વધાવી લે છે, એ પછી કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી. રહી વાત અહીંયા મંત્રીમંડળના વિસ્તરણની. હવે ભાઈ, દાદાનું મંત્રીમંડળ છે, વિસ્તરણ થશે, એની અંદર કોનો સમાવેશ થશે? ભાઈ, નામ તો ઘણા બધા છે. કોંગ્રેસમાંથી ખૂબ મોટા સપના લઈને આવેલા અર્જુનભાઈ મોઢવાડિયા, કે પછી CJ ચાવડા, કે પછી વિસાવદરની ચૂંટણીથી ખૂબ ગરજેલા અને ખૂબ ગાજેલા અને ખૂબ ચર્ચામાં આવેલા એવા જયેશભાઈ રાદડિયા. ભાઈ, નામો તો બધા છે, એની સાથે બીજા નવા નામો પણ જોડાશે. મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ક્યારે? આ ક્યારેનો જે સવાલ છે ને એ કાર્યકરોની વચ્ચે ચર્ચાઈ રહ્યો છે, પણ ગાંધીનગરની શાંતિમાં અત્યારે દબાયેલો છે. જોઈએ હવે આ ક્યારે પૂરું થાય છે અને કોના નામની જાહેરાત થાય છે. ભાઈ, નામ તો નક્કી થઈ ગયું છે. ચંદ્રકાંત પાટીલ એટલે કે CR પાટીલે રાજીનામું પણ આપ્યું છે અને પ્રમુખનું પણ નામ જાહેર થશે, એનું પણ નામ નક્કી થઈ ગયું છે. વાતો બધી છે, પણ ફાઇનલ ક્યારે? જ્યારે હાઈકમાન્ડ કરશે ત્યારે. ત્યાં સુધી થોભો અને રાહ જુઓની આ નીતિ છે. ભારતીય જનતા પાર્ટીની જે રીત છે, પોતે નક્કી કરે ત્યારે જ સાચું, ત્યાં સુધી ચર્ચામાં આવે એ બધી વાતો.